પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। એચએનજીયુ દ્વારા ફીમાં 15% વધારો કરતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। વાઇસ ચાન્સેલરની ઓફિસમાં નકલી નોટો વરસાવી હલ્લાબોલ કરાયો। યુનિવર્સિટી કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સેલ્ફ ફિનાન્સ કોલેજોને છાવરવામાં આવતી હોવાના આક્ષેપો પણ થયા છે। યુનિવર્સિટીના કુલપતિ પર નકલી નોટો ફેંકી વિરોધ કરવામાં આવ્યો છે। ફી વધારો પાછો ખેંચવા એબીવીપીના કાર્યકરોએ માંગ કરી છે। ફી વધારો પાછો નહીં ખેંચે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જે 15% જેટલો ફી વધારો કરવામાં આવ્યો છે, જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 4 દિવસથી આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રારને અને એફઆરસી કમિટી અને બોર્ડ મેમ્બરોને આવેદનપત્ર આપી નિવેદન અને આવેદનપત્ર બંને કરી રહી છે। પણ સાહેબને આજે 44 કલાક થઈ જવા છતાં આ યુનિવર્સિટીની નગરોળ તંત્ર અને બોર્ડ મેમ્બર અને એફઆરસી કમિટી હજી સુધી આ નિર્ણય લઈ શકી નથી। ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આજે પાટણ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આજે અહીંયા આવી યુનિવર્સિટી વચ્ચે આવેદનપત્ર આપીને સાહેબનો વિરોધ કરી રહ્યા છીએ। આ પરિપત્ર ત્વરિત ધોરણે પાછો ખેંચવામાં આવે। જે 15% જેટલો ફી વધારો કરી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ક્યાંક ફૂલીફાલી રાખવાનું કામ કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે કે જે 15% ફીનો વધારો એક ભારણ જે વિદ્યાર્થી ઉપર એચએનજીયુ દ્વારા આપવામાં આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થી પરિષદે આજે એક મોટી સંખ્યામાં એક ધરણા પ્રદર્શન એચએનજીયુ ખાતે કર્યું છે કે જે આજે પરિપત્ર જે એચએનજીયુ દ્વારા 15% ફીનો જે બહાર પાડવામાં આવ્યો છે એ પરિપત્ર તાત્કાલિક ધોરણે ત્વરિત ધોરણે રદ કરી દેવામાં આવે। જો રદ નહીં કરવામાં આવે તો આજ તો ખાલી મોટી સંખ્યામાં પાટણ વિભાગના કાર્યકર્તાઓ આવ્યા છે, પણ આગામી સમયમાં દરેક ગુજરાતના દરેક કોલેજના કાર્યકર્તાઓ, મહેસાણાથી, ગાંધીનગરથી દરેક કાર્યકર્તાઓ અહીંયા એચએનજીયુ આવશે અને એક મોટી સંખ્યામાં મોટા પ્રદર્શન પણ કરશે। ગામડાઓના વિદ્યાર્થીઓને વધારે તકલીફ પડે છે, કેમ કે જે વિદ્યાર્થીઓ બહેનો છે એ લોકો 400 રૂપિયાના પાસથી આખું વર્ષ ચલાવે છે। એ આ જે ફી વધારાના કારણે ઘણા બધા બહેનોને ભણવાનું પણ બંધ થઈ શકે છે, કેમ કે જે ગામડાના છે જે વિદ્યાર્થીઓ છે એમના માતા પિતા પેટે પાંટા બાંધીને ખેતરમાં રાત દિવસ કામ કરીને વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે। એ હતી કે જે 15% ફીમાં વધારો કરવામાં આવ્યો છે એ અમારા આંદોલન દ્વારા જે નિયમ જે પરિપત્ર છે એમનો પાછો ખેંચવામાં આવે। 2014થી કે 12થી અત્યાર સુધીનો ફી વધારો 15% છે, એટલે પ્રતિ વર્ષ 1% જેવો ફી વધારો આપણે કરેલો છે। આ ફી વધારા માટે આપણે અવારનવાર મિટિંગ પણ કરેલી હતી, આપણે એનાલિસિસ પણ કરેલું છે અને એના અનુસંધાને ફી વધારો કરેલો છે। વિદ્યાર્થી મિત્રોની રજૂઆત એવી છે કે આ વર્ષે આ ફી વધારો છે એ મોકૂફ રાખો એમ। આ ફી વધારો માત્ર એડોક ફી વધારો છે। અમે એફઆરસીના સમિતિના સભ્યો અને બીઓએમ દ્વારા આ ફી વધારો મંજૂર પણ કરવામાં આવેલો છે અને બીઓએમમાં મંજૂર થયેલો ફી વધારો છે એ આપણે અત્યારે લાગુ કરેલો છે। જો જરૂરિયાત લાગશે તો આપણે બીઓએમના સભ્યશ્રી અને એફઆરસીના સભ્યશ્રી સાથે સંકલન કરી અને આગળનો નિર્ણય છે એ લેશું।